પાટીદાર સમાજની ધાર્મિક અને સામાજિક સંસ્થામાં દાનને લઈને વિવાદ થયો છે। દાન મુદ્દે પાટીદાર સમાજના બે દિગ્ગજો સામસામે આવી ગયા છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે। આરપી પટેલ અને બાબુ જમના પટેલ સામસામે આવ્યા। સમાજમાં કેટલાક લોકો માત્ર દાન લખાવે છે પણ આપતા નથી આ પ્રકારનું નિવેદન આપ્યું। કહ્યું કે સમાજના કેટલાક મોભી દાન લખાવીને આપતા નથી। આ મહત્વપૂર્ણ બાબત આરપી પટેલે ઉઠાવી છે। કહ્યું કે આપણે દાન ન આપનાર લોકોને શોધવાના છે અને ઓળખવાના છે, જે માત્ર ને માત્ર કહી જાય છે કે અમે દાન આપીશું। ત્યારે આરપી પટેલના નિવેદન બાદ બાબુ જમના પટેલનો વળતો જવાબ। તેમણે કહ્યું કે દાન લેનારનો નીચે અને આપનારનો હાથ ઉપર હોય છે। વધુમાં કહ્યું કે દાન લેનારનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા જોતો હોય છે। જો દાન લેનારનો હાથ ચોખ્ખો ન હોય તો દાતા ત્યાંથી અટકી જાય છે। તો દાતાને ખબર હોય છે કે મારા પૈસા એ ગેરવ્યાજબી ન વપરાય। તો બાબુ જમના પટેલ જેમણે આરપી પટેલને વળતો જવાબ આપ્યો છે। સમાજમાં એવા કેટલાક મિત્રો અને કેટલાક આગેવાનો છે કે જે માત્ર ને માત્ર જાહેરમાં દાન બોલતા હોય છે, લખાવતા હોય છે, આપતા નથી। આવા પણ છે। આપણે એમને ઓળખવાના છે, શોધવાના છે અને બીજા સમાજના પ્લેટફોર્મ પર જઈને આવી ભૂલો ન કરે એના માટે આપણે તકેદારી રાખવાની છે। એટલે આની સાથે સાથે એ તકેદારી રાખવા જઈએ ને એના પેલા મારા જો બાકી હોય ને તો પેલા જમા કરાવવાનું ધ્યાન પણ રાખવાનું। દાનને કોઈ પણ વિશે દાતા માટે મારે કહેવું છે કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે। જો હાથ ખડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એ ગેરવ્યાજબી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય। દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની ચિંતા કરતા હોય છે।